બધા રાહ જોતા હોય છે। હોળીના તહેવારનો આપણે ત્યાં એક આગવું આધ્યાત્મિક તેમજ સામાજિક મહત્વ છે। ગામડાની ગલીઓ હોય કે શહેરની શેરીઓ, દરેક જગ્યાએ હોળી ધૂમધામથી ઉજવાય છે। પરંતુ ગુજરાતમાં એવું પણ એક ગામ છે કે જ્યાં છેલ્લા 208 વર્ષથી હોળીનો તહેવાર ઉજવાયો નથી। બનાસકાંઠાના ડીસા તાલુકાના રામસણ ગામે હોળીનો તહેવાર ઉજવાતો નથી। લોકો હોળી પ્રગટાવતા નથી। હવે સવાલ થાય કે ગ્રામજનો આ તહેવારના આનંદથી કેમ વંચિત રહે છે? કોણ ગ્રામજનોને હોળી પ્રગટાવતા રોકે છે? સાંભળો શું કહે છે ગ્રામજનો। રામસણ ગામની અંદર રામેશ્વર દાદાનો વાસો હોવાથી પુરાણા ઇતિહાસથી એમ કહેવામાં આવે છે કે હોળી પ્રગટાવવામાં આવતી નથી। રામચંદ્ર ભગવાનનો વાસો એકાદ બે વેળા આવું થયું તો ગામની અંદર થોડા ઘણું નુકસાન થયેલું, આના હિસાબે હોળી પ્રગટાવવામાં આવતી નથી। રામચંદ્ર ભગવાનનો અહીં વાસો છે। ત્યાં વર્ષો જૂનો ઇતિહાસ, હોળી કોઈ ઉજવતું નથી અને એક બે વખત હોળી ઉજવી એમાં ભયંકર આગનો અને એવા બનાવ બનેલા અને લોકોને ભ્રમ પેસી ગયો કે હવે આપણા હોળીનો તહેવાર ઉજવવાનું અત્યાર સુધી કોઈ ઉજવતું નથી અને રામચંદ્ર ભગવાનનો અહીંયા વાસો છે અને એમણે વિસામો લીધેલો એવો ઇતિહાસ કહે છે। ગ્રામજનો પણ કહે છે અને શિવરાત્રિનો ભવ્ય લોકમેળો અહીંયા ભરાતો પુરાણા જૂના ઇતિહાસ એ પણ ગવા છે। 10,000ની વસ્તી ધરાવતા રામસણ ગામના લોકો માને છે કે તેમના માટે હોળીનો તહેવાર શુભ નથી। ગ્રામજનોની માન્યતા અનુસાર રાજાશાહીના જમાનામાં એટલે કે 208 વર્ષ પહેલા ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી હતી, પરંતુ એકવાર હોળી પ્રગટાવતી વખતે ગામમાં આગ લાગી અને ખૂબ નુકસાન થયું। બસ ત્યારથી જ ગ્રામજનોએ હોળી ઉજવવાનું છોડી દીધું। ત્યારબાદ કોઈ લોકો હોળી ઉજવતા નથી। ગામના યુવાનો ક્યારેક હોળી ઉજવવા માટે બાજુના ગામમાં જાય છે, પરંતુ રામસણમાં કોઈ ક્યારેય હોળી નથી ઉજવતું। મને આઈ થિંક અહીંયા 25 વર્ષ થઈ ગયા મને, પણ ક્યારે મેં હોળી માતા અહીંયા જોઈ નહીં। અમારે હોળી માતા જોવા માટે બહાર ગામના જઈએ છીએ, હોળી માતાના દર્શન કરીએ છીએ। જો ગામમાં જો હોળી માતા પ્રગટાવે તો ગામમાં આગ પણ લાગી જાય છે, પણ આજ ખાસા વર્ષો પહેલાં 500-600 વર્ષ થઈ ગયા પણ ક્યારે અહીંયા હોળી માતા પ્રગટાવવામાં આવતા નથી। જો હોળી માતા પ્રગટાવે તો ગામમાં આગ પણ લાગે છે।